હાલો હવે આપણે આવી ગયા છીએ સિદ્ધેશ્વર મોક્ષધામ મંદિર. તો ભાઈ જય ભોળાનાથ, જોઈ લો ભાઈ, ભોળાનાથના દર્શન કરો. અને આજ આ ભાઈ આપણે માળાની જગ્યાએ આપણને ગરબા યુટ્યુબના માધ્યમથી આવ્યા છે. તો ઝાઝા આવી ગયા છે, બધા લીમડા 5-5 10 નાખવા એવી ગણતરી છે ભાઈ. જોવો ભૂપત પટેલ, આ શું લાવ્યા તમે ટેમ્પો ભરીને ભાઈ? હે વાહ ભાઈ વાહ, બધે માળા નાખવા છે એમને? માળા બનાવવા માટે ભાઈ લાવ્યા છે. હા, આટલું 500 રૂપિયા દાન આવ્યું છે યુટ્યુબના માધ્યમથી. અરે ભાઈ વાહ વાહ ભાઈ વાહ, જો આખો ટેમ્પો ભરીને લાવ્યા. 500 રૂપિયા આપ્યા ને આપણને. હા કે માળા લઈ આવો, તમારે જોતા થાય ને કેમ હા હા, આ ઉનાળો આવ્યો છે તો ભાઈ માળા જેમ બને વધારે હજી આવે ને તો હજી આપણે બાંધવા જ છે ભાઈ. જોઈ લો, આ યુટ્યુબના માધ્યમથી આપણે બધા લીમડા 5-5 10 થઈ જાય ને તોય વાંધો નહીં. હજી જેને ભાઈ યોગદાન દેવું હોય તમે તારે અવશ્ય ફોન કરજો અને આવું નવું દાન કરતા રહેજો. જે ભાઈએ દાન કર્યું હોય એના માતાજી ખૂબ ખૂબ ધન્યવાદ અમે આપીએ છીએ, અભિનંદન આપીએ છીએ. હલો ભાઈ, જય ભોળાનાથ. અલ્પેશભાઈ, કાંઈ કહેવું છે તમારે ભાઈ? બસ જય ભોળાનાથ, આવું નવું બધું આવતું રહે તો આપણે બીજું શું વાંધો છે ભાઈ. હાલો ભાઈ, તો જય ભોળાનાથ ભાઈ. હવે અમે લીમડા બાંધી દઈએ, બહુ પછી વેડિયા ન ઉતારાય.